આજરોજ રાજકોટના જુદા જુદા સંગઠન તેમજ અન્ય લોકો એક સાથે મળીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ, જે સાથે એક મૂર્તિ લઈને આવ્યા હતા, જે ન્યાય દેવીની મૂર્તિ હતી. તેઓને પણ અમે વિનંતી કરી હતી હાથ જોડીને કે તમે આંખની પટ્ટી ખોલીને આ લોકોને એવી સજા આપો કે એ પણ યાદ રાખે. એટલે બસ એ જ રજૂઆત હતી કે હમણાં તમને ખબર જ છે બધાને કે હમણાં બનાવ બન્યો આપણે જે TRP ગેમ ઝોનમાં જે નિર્દોષ લોકો વયા ગયા. તો આમાં જે મોટા અધિકારી હોય, નાના અધિકારી હોય કે મોટા કોઈ નેતા હોય કે નાના નેતા હોય, એ તમામની ઉપર ઊંડી તપાસ થવી જોઈએ અને તમામ આરોપી હોય, કોઈ પણ આરોપી હોય તો એની જે મિલકત છે, પ્રોપર્ટી છે તે પીડિત પરિવારોને મળે એવી અમે માંગ કરી હતી. બીજું કે આમાં કોઈ પાર્ટી હારે અમારે કોઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી, કોઈ વ્યક્તિ હારે કે કોઈ હારે. અમારે વિરોધ ખરાબ વ્યક્તિ હારે જ છે, જે ખરાબ લોકો છે એની હારે અમારે વિરોધ છે. એટલે બસ પીડિત પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ જ અમે માંગ કરી રહ્યા છીએ. કે આજ બધા લોકો કહેતા હોય કે અમે આટલા સમય તમે ક્યાં હતા, તો અમે એ જ કહીએ છીએ કે અમે કોઈ ભગવાન કે કોઈ સરકાર નથી. પણ બીજું કે અમારી એક વસ્તુ, એક લાગણી છે, અમે અમારી રીતે મહેનત કરતા જોઈએ, અમને દુઃખ તમને પણ છે. બીજું કે કોઈ અમુક સંગઠનમાં કોઈ બ્લડનું કામ કરતા હોય, કોઈ ગાયનું કામ કરતા હોય, કોઈ યાત્રાનું કામ કરતા હોય, એવા બધા એમાં હોય. પણ આજ એક આટલો સમય થઈ ગયો તો હજી ન્યાય નથી મળ્યો. એ સમયમાં બધા અમે વ્યક્તિઓ એક સાથે સંગઠન મળીને અમે આ રજૂઆત કરવા આવ્યા હતા.